તો ચાલો મિત્રો આજે આપણે પ્રકરણ 12 અન્નસ્ત્રોતમાં સુધારણા એ પાઠ આપણે જોઈશું. એનું ઇંગ્લિશમાં છે ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ. તો આપણે પાઠમાં આવતા અને સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનું સોલ્યુશન આપણે આજના પાઠમાં જોઈશું. તો ચાલો જોઈએ. પ્રથમ આપણે જોઈશું પાઠમાં આવતા પ્રશ્નો અને તેના જવાબ. પહેલો છે અનાજ એટલે કે ધાન્ય, દાળ, કઠોળ, ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો શું મળે છે આપણને? તો કે અનાજ એટલે કે ધાન્યમાંથી આપણને કાર્બોદિત, દાળ એટલે કે કઠોળમાંથી આપણને પ્રોટીન, ફળો અને શાકભાજીમાંથી આપણને વિટામિન, ખનિજ ક્ષાર તેમજ કેટલાક પ્રમાણમાં પ્રોટીન, કાર્બોદિત અને ચરબી પણ મળે છે. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? તો જૈવિક પરિબળો કયા કયા છે? કે રોગો, કીટકો અને કૃમિઓ તેમજ અજૈવિક કયા છે? અજૈવિક પરિબળો એટલે કે અનાવૃષ્ટિ, ક્ષારત, વધુ પડતું પાણી, પછી પાણી, ગરમી, ઠંડી તથા હિમપાત. આ બધા શું છે? જૈવિક અને અજૈવિક પરિબળો છે. એ શું કરે છે પાકને? કેવી રીતે? પાકના વજનમાં ઘટાડો, દાણાના કદમાં ઘટાડો, છોડ સુકાઈ જવો વગેરે પાકને નુકસાન પહોંચાડે છે. પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ કઈ છે? તો આપણે જોઈએ. જવાબ છે એનો ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ, જ્યારે અનાજ માટે વામન છોડ એ પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા છે. હવે આગળ. બૃહદ કે ગુરુ પોષક તત્વો એટલે શું અને તેમને ગુરુ પોષક તત્વો કેમ કહે છે? તો એનો જવાબ છે જે પોષક તત્વો વનસ્પતિને વધારે માત્રામાં જોઈએ તેને બૃહદ કે ગુરુ પોષક તત્વો કહે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, સલ્ફર એ બધા શું છે? બૃહદ કે ગુરુ પોષક તત્વો છે. હવે આગળ. વનસ્પતિઓ પોષક તત્વો કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો કેવી રીતે પ્રાપ્ત કરે છે વનસ્પતિઓ? તેનો જવાબ છે વનસ્પતિઓ પોષક તત્વો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. જમીનને ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગની તુલના કરો. તો આપણે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરની તુલના કરીએ. તો જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય અને રાસાયણિક ખાતરના ઉપયોગની તુલના નીચે મુજબ છે. કેવી છે? જુઓ. સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર. તો સેન્દ્રિય ખાતર શું કરે છે? તો કે જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ કરે છે. પછી ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. ભૂમિના બંધારણમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. રેતાળ જમીનમાં પાણીની જલ સંગ્રહતા વધારે છે. ચીકણી જમીનમાં પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે. જ્યારે રાસાયણિક ખાતર શું કરે છે? ભૂમિમાં ખનિજ પોષકો ઉમેરે છે. જમીનના સૂક્ષ્મ જીવોને હાનિ પહોંચાડે છે. તેનો વધુ પડતો ઉપયોગ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. વધારે ઉપયોગ જળ પ્રદૂષણ વધારે છે. ટૂંકા ગાળાનો ફાયદો કરે છે. હવે આગળ. નીચે આપેલ પૈકી પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે કેમ? પહેલી પરિસ્થિતિ છે ખેડૂત ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી. પછી બીજી પરિસ્થિતિ શું છે? ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ અને રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ કરે છે. અને ત્રીજી બાબત છે ખેડૂત સારી જાતના બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે અને પાકની સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે. તો એનો શું જવાબ આવશે? તો એનો જવાબ છે કે સી. કઈ પરિસ્થિતિ વધારે લાભકારક છે? સી. કેમ? તો કે એ સારી જાતના બીજનો ઉપયોગ કરે છે, સિંચાઈ કરે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. એમાં તો સી પરિસ્થિતિમાં વધારે લાભ થશે, કારણ કે સારી જાતના બીજ, સિંચાઈ અને રાસાયણિક ખાતરના ઉપયોગથી બીજનું અંકુરણ, વૃદ્ધિ અને ઝડપી વિકાસ ઝડપથી થાય છે. આથી સારો પાક મળે છે. બરાબર છે? એટલા માટે એને આ સી પદ્ધતિ અપનાવવી જોઈએ. પાકની સુરક્ષા માટે નિવારક અને જૈવિક નિયંત્રણ પદ્ધતિઓને શા માટે અગ્રિમતા આપવામાં આવે છે? તો શા માટે સુરક્ષા નિવારકને અગ્રિમતા આપવામાં આવે છે? તો આપણે જોઈએ. પાકની સુરક્ષા માટે નિવારક અને જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ પર્યાવરણ માટે સલામત, બિનહાનિકારક અને ભૂમિને નુકસાન કર્યા વગર નુકસાન કરનાર ઘટકો, કીટકો પર અસર કરે છે. બરાબર છે? એટલા માટે
પછી આ સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજને થતા નુકસાન માટે કયા પરિબળો જવાબદાર હોઈ શકે? તો સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજને નુકસાન માટેના પરિબળો તો જૈવિક ઘટકો કયા કયા છે? તો કે કીટકો, ખોતરી ખાનાર ઉંદરો, ફૂગ, ઈતરડી, બેક્ટેરિયા એ કયા છે? જૈવિક પરિબળો. અને અજૈવિક ઘટકો કયા છે? તો કે ભેજ અને તાપમાન. બરાબર છે. આ પરિબળો સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજને નુકસાન કરે છે. બરાબર છે. પશુઓની જાતમાં સુધારણા માટે સામાન્ય રીતે કઈ રીતનો ઉપયોગ કરાય છે અને શા માટે? તો પશુઓની જાતમાં સુધારણ કરવા માટે સામાન્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ થાય છે, જે દ્વારા ઈચ્છિત લક્ષણો, ક્ષમતા ધરાવતી દેશી જાત અને વધુ ઉત્પાદન ધરાવતી વિદેશી જાતનું સંકરણ કરાવી ઈચ્છિત લક્ષણો ધરાવતા પશુઓ મેળવાય છે. હવે અહીંયા નીચે આપેલા વિધાનના સૂચિતાર્થની ચર્ચા કરો. એવું નોંધવું રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થ, જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે, તે પદાર્થને ઊંચી પોષકતાવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે. કોણ? મરઘા. તો એનો જવાબ છે ખેત પેદાશની આડ પેદાશ તરીકે ઉત્પન્ન થતા સસ્તા રેસામય આહાર ખાદ્ય પદાર્થ તરીકે મરઘા માટે યોગ્ય છે, જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે. આ ઓછા રેસામય ખાદ્ય પદાર્થથી મરઘા ઊંચી ગુણવત્તાવાળું પ્રોટીન આહાર તરીકે માંસ અને ઈંડા આપે છે. બરાબર છે. એટલા માટે પશુપાલન અને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? તો શું સમાનતા છે? તો કે પશુઓ અને મરઘા પાલન માટે સ્વચ્છ, હવા ઉજાસવાળું અને રોગમુક્ત નિવાસસ્થાન જરૂરી છે. પશુ બંનેને આવું નિવાસસ્થાન જરૂરી છે. પછી પશુઓ અને મરઘા પાલન માટે પોષણયુક્ત આહાર જરૂરી છે. પછી વાયરસ, બેક્ટેરિયા, કૃમિ, ફૂગ જેવા રોગકારકો સામે રક્ષણ આપવું જરૂરી છે. બરાબર છે, પશુઓ અને મરઘાઓને. પછી બોઇલર અને લેયર મરઘાઓમાં અને તેમના પ્રબંધનમાં રહેલા ભેદ સ્પષ્ટ કરો. બોઇલર મરઘી કરતા લેયર વાળી મરઘી કદમાં કેવી હોય છે? નાની હોય છે. બરાબર. લેયર મરઘી એટલે ઈંડા આપવાવાળી મરઘી. પછી બોઇલર મરઘીના નિવાસ, આહાર અને પર્યાવરણની જરૂરિયાતો લેયર ઈંડા આપવાવાળી મરઘી કરતા કેટલાક અંશે અલગ હોય છે. બરાબર છે. બોઇલર મરઘી કરતા ઈંડા આપવાવાળી મરઘીને એની જરૂરિયાતો થોડી અલગ હોય છે. માછલીઓ કેવી રીતે મેળવાય છે? તો એનો જવાબ છે માછલીઓ મેળવવાના બે સ્ત્રોત છે. એક, પ્રાકૃતિક સ્ત્રોતમાંથી માછલી પકડીને, અને બે, મત્સ્ય સંવર્ધન કરીને. બરાબર છે. પ્રાકૃતિક સ્ત્રોત કયા કયા છે? તળાવ છે, પછી નદી, નાળા, એ બધા પ્રાકૃતિક સ્ત્રોત છે. અને મત્સ્ય સંવર્ધન એટલે તળાવમાં બીજી માછલીઓ નાખીને અથવા દરિયામાં માછલીઓ એ કરીને એ મત્સ્ય સંવર્ધન કહેવાય. હવે મિશ્ર મત્સ્ય સંવર્ધનના શું લાભ છે? તો મિશ્ર મત્સ્ય સંવર્ધનના લાભો અહીંયા નીચે લખેલા છે. તો કે એક સાથે એક જ તળાવમાં 5 થી 6 જાતની માછલીઓનો સંવર્ધન કરી શકાય છે. એક જ તળાવમાં 5 થી 6 જાતની માછલીઓ ઉછેર કરી શકાય. તળાવના પ્રત્યેક ભાગમાં આવેલ આહારનો ઉપયોગ થાય છે, કારણ કે અલગ અલગ જાતની માછલીઓ એટલે અલગ અલગ ભાગમાં જાય અને બધો આહાર ખાઈ શકે છે. અલગ અલગ જાતની માછલીઓ હોવા છતાં આહારમાં સ્પર્ધા ન હોવાથી માછલીઓના ઉત્પાદનમાં વધારો થાય છે. મધ ઉત્પાદન માટે લાયક મધમાખીઓની જાતિઓમાં કયા ઇચ્છિત લક્ષણો હોય છે? તો મધ ઉત્પાદનના માટે લાયક મધમાખીઓની જાતિઓમાં ઇચ્છિત લક્ષણો નીચે મુજબ છે. તો કે મધમાખીઓમાં મધ એકત્ર કરવાની તીવ્ર ક્ષમતા, પછી ઓછા ડંખ મારવા, પછી નિર્ધારિત મધપુડામાં વધુ સમય સુધી રહેવું અને પ્રજનન વધુ પ્રમાણમાં કરવું. આ સારી ઇચ્છિત મધમાખીઓના લક્ષણો છે. હવે ચરણ એટલે કે ચારઘા શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે? તો ચારઘા શું છે? તો કે ચરણ એટલે કે ચારઘા એ મધમાખીનો ખોરાક છે. મધની કિંમત અને ગુણવત્તા તેમના ચારણ પર, રસ અને પરાગ એકત્ર કરવા માટેના પુષ્પોની માત્રા પર નિર્ભર કરે છે. ખોરાકની પર્યાપ્ત માત્રા અને પુષ્પોની જાતો પણ મધના સ્વાદને નિર્ધારિત કરે છે. એટલે કે ચારણ એ મધના સ્વાદને નિર્ધારિત કરે, એની ગુણવત્તાને નિર્ધારિત કરે, એની કિંમતને નિર્ધારિત કરે છે. તો અહીં આપણો જે પાઠમાંના પ્રશ્નો હતા અહીંયા પૂરા થયા છે. તમને જો આ પાઠ ગમ્યો હોય, આ
તો તમે આને લાઈક કરશો, શેર કરશો અને નીચે સબસ્ક્રાઇબ પણ કરશો કે જેથી આપણે બધા જ પાઠના પ્રશ્નો અને સ્વાધ્યાય આપણે ભણી શકીએ. ચાલો હવે આપણે સ્વાધ્યાયના તેના પ્રશ્નો જોઈએ. પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે. તો જવાબ છે એનો પાક ઉત્પાદનની સંકરણ રીત દ્વારા સંકર જાતિ વિકસાવી વધારે ઉત્પાદન લઈ શકાય છે. આ રીતમાં એક જ જાતની બે ઇચ્છિત લક્ષણો ધરાવતી જાતિ વચ્ચે સંકરણ કરવામાં આવે છે. સંકર જાતિમાં રોગ પ્રતિકારક ક્ષમતા, ખાતર પ્રત્યે પ્રતિચાર, નીપજની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે. હવે બીજો છે પ્રશ્ન, ખેતરોમાં સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે? તો શા માટે કરાય છે આપણે જોઈએ. ખેતરોમાં સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે, ભૂમિમાં ખનિજ તત્વોનો ઉમેરો થાય છે અને સારા ઉત્પાદન મેળવી શકાય છે. આંતરપાક અને પાકની ફેરબદલીથી કયા લાભ થાય છે? આંતરપાકમાં પૂરા પાડવામાં આવતા પોષક તત્વોને મહત્તમ ઉપયોગ થાય છે, છોડમાં રોગને અને જીવાતને ફેલાવતા અટકાવે છે અને બંને પાકોનું સારું ઉત્પાદન લઈ શકાય છે. પાક ફેરબદલીમાં ભૂમિની ફળદ્રુપતા જળવાઈ રહે છે. એક જ વર્ષમાં 2 અથવા 3 પાકોનું સારું ઉત્પાદન લઈ શકાય છે. જનીનિક બદલાવ જેનેટિક મોડિફિકેશન શું છે? કૃષિ પદ્ધતિમાં તે કેવી રીતે ઉપયોગી છે? તો કૃષિ પાકની જાતિમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનને ઉમેરવા ને જનીનિક બદલાવ એટલે કે જેનેટિક મોડિફિકેશન કહે છે. કૃષિ પદ્ધતિઓમાં તે ઉપયોગ કરવાથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સારું ઉત્પાદન, ટૂંકો પરિપક્વતાનો ગાળો અને પાકની સારી ગુણવત્તા આપે છે. બરાબર છે જેનેટિક બદલાવવાળી પદ્ધતિ. સંગ્રહિત અનાજને નુકસાન કેવી રીતે થાય છે? તો કૃષિ ઉત્પાદનના સંગ્રહમાં વધુ નુકસાન થઈ શકે છે. આ નુકસાન માટે જવાબદાર જૈવિક કીટકો, ઘટકો, ખોતરીને ખાનાર ઉંદર, ફૂગ, ઈતરડી અને બેક્ટેરિયા તેમજ સંગ્રહ સ્થાનને અજૈવિક ઘટકો જેવા કે તાપમાન અને ભેજનું અયોગ્ય પ્રમાણ છે. બરાબર છે. આ બધા પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો, વજનમાં ઘટાડો, નબળી અંકુરણ ક્ષમતા, નીપજનો રંગ દૂર થવો વગેરે જોવા મળે છે. આ બધાના કારણે બજાર કિંમત ઘટે છે. આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહ સ્થાનોનું પદ્ધતિસરનું પ્રબંધન કરવું જોઈએ. હવે છઠ્ઠો પ્રશ્ન છે, ખેડૂતો માટે સારી પશુપાલન પદ્ધતિઓ કેવી રીતે લાભદાયી છે? તો પશુઓની જાતમાં સુધારણા કરવા માટે યોગ્ય રીતે સંકરણ રીતનો ઉપયોગ થાય છે. પશુઓ અને મરઘા પાલન માટે સ્વચ્છ હવા, ઉજાસવાળું અને રોગમુક્ત નિવાસસ્થાન જરૂરી છે, જેનાથી ઈંડા, દૂધ, માછલી, માંસ અને મધનું વધારે ઉત્પાદન મેળવાય છે. પાલતુ પશુ ઉછેરથી શું લાભ થાય છે? પાલતુ પશુઓનો ઉછેર 2 હેતુઓ માટે કરવામાં આવે છે. દૂધ અને ખેતીના સંલગ્ન શ્રમ કાર્ય જેવા કે ખેડવું, સિંચાઈ અને ભાર વહન કરવા માટે તેમનો ઉપયોગ થાય છે. ઉત્પાદન વધારવા સંદર્ભે મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરમાં શું સમાનતા છે? તો મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેરના ઉત્પાદન વધારવા માટે નિવાસસ્થાન, જાતોની સુધારણા, આહાર અને રોગનું નિયંત્રણ વગેરે સમાનતા છે. આ બધા જ માટે શું આટલી વસ્તુઓ જરૂરી છે? નિવાસસ્થાન, જાતોની સુધારણા, આહાર અને રોગનું નિયંત્રણ એ જરૂરી છે. મત્સ્ય શિકાર એટલે કે કેપ્ચર ફિશિંગ, દરિયાઈ મત્સ્ય સંવર્ધન એટલે કે મેરીકલ્ચર અને જલ સંવર્ધન એટલે કે એક્વાકલ્ચરમાં શું તફાવત છે? તો આપણે એમાં ત્રણેયમાં તફાવત જોઈએ. તો મત્સ્ય શિકાર કેપ્ચર ફિશિંગ, દરિયાઈ મત્સ્ય સંવર્ધન એટલે કે મેરીકલ્ચર અને જલ સંવર્ધન એટલે કે એક્વાકલ્ચર. તો મત્સ્ય શિકાર શું છે? પ્રાકૃતિક સ્ત્રોત જેવા કે નદી, સરોવર કે દરિયામાંથી માછલીઓને પકડી તેને મત્સ્ય શિકાર કરવામાં આવે છે. માછલીઓને પકડવી તેને મત્સ્ય શિકાર કરવામાં આવે છે. પછી દરિયાના પાણીમાં માછલીઓનું સંવર્ધન કરાવી માછલી ઉત્પાદનને દરિયાઈ મત્સ્ય સંવર્ધન એટલે કે મેરીકલ્ચર કહે છે. પછી આ જલ સંવર્ધન એટલે કે મીઠા પાણી અને ખારા પાણી એમ બંને જગ્યાએ સંવર્ધન કરાવી માછલી ઉત્પાદનને જલ સંવર્ધન એટલે કે એક્વાકલ્ચર કહે છે. બરાબર. તો આ આપણો પાઠ હતો અને અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. એના પ્રશ્નનો જવાબ
તમને આ પાઠ કેવો લાગ્યો તે પણ તમે જણાવશો. સાથે સાથે તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો, તમારા મિત્રોને શેર કરશો અને નીચે સબસ્ક્રાઇબ બટન અને બેલ આઇકોન દબાવશો કે જેથી આપણે બધા જ પાઠના પ્રશ્નોના જવાબો આપણે સારી રીતે ભણી શકીએ. તો બીજા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. બીજો આપણો પાઠ પહેલાનો પણ વિડીયો મૂકેલો છે તે પણ તમે જોઈ શકશો. ડિસ્ક્રિપ્શનમાં એનો ડિટેલ આપી છે. થેન્ક યુ.